નવરાત્રિના ગણતરીના દિવસો બાકી છે અને બસ અમે રાત્રે 1 વાગે ઈચ્છા થઈ તો શોપિંગ કરવા માટે નીકળી ગયા લો ગાર્ડન, જે અમદાવાદનું સૌથી ફેમસ માર્કેટ છે ફોર નવરાત્રિ. તો ત્યાં ગયા ને તો રાત્રે 12:30 વાગે પણ એટલી ભીડ હતી અને ત્યાંનું કલેક્શન તો એઝ ઓલવેઝ બેસ્ટ જ હોય છે. પણ નવરાત્રિના લીધે એ લોકોએ ભાવ આસમાને ચડાવી દીધા હતા. એટલે અમે ચણિયાચોળીની શોપિંગ ના કરી, ત્યાંનું કલેક્શન ચેકઆઉટ કર્યું અને પછી ત્યાંનું કલેક્શન જોતાં અમે લોકો થોડા આગળ વધ્યા. અને ખરેખર અહીંયાનું કલેક્શન બહુ સારું છે, પણ મને પ્રાઇસ બહુ ઓવર લાગી. એટલે પછી અમે ચણિયાચોળી પરચેસ કરી અને વાતોચીતો કરતાં અમે લોકો આગળ પહોંચ્યા. ત્યાં અમને દેખાયા ઓર્નામેન્ટ્સ અને અમે તૂટી પડ્યા ઓર્નામેન્ટ્સની શોપિંગ કરવા માટે. ખરેખર બહુ જ સરસ ઓર્નામેન્ટ્સ હતા. મેં ઓલરેડી મારા વ્લોગમાં બતાવી દીધું છે કે મેં કયા ઓર્નામેન્ટ્સ પરચેસ કર્યા છે. બાય ધ વે અહીંયાનું કલેક્શન બહુ જ સરસ હતું અને શું લઈએ અને શું ના લઈએ કન્ફ્યુઝ થઈ ગયા, બટ લઈ જ લીધું. અને પછી કરી પેટ પૂજા. ત્યાં અમે મંગાવ્યું ભાજી પાઉં, જે બહુ જ ટેસ્ટી હતું. મને તો ખરેખર બહુ ભાવ્યું. આપણે મિડનાઇટ ફૂડ ખાઈએ ને એનો ટેસ્ટ રેગ્યુલર બેઝિસ કરતાં કંઈક અલગ જ અને બહુ જ ટેસ્ટી આવે છે, એવું મને જ લાગે છે કે તમને કમેન્ટ જરૂરથી કરજો. પછી ખાધો ઇટાલિયન પીઝા, જે બહુ ટેસ્ટી હતો અને પછી સાથે ખાધો પુલાવ અને એ પણ બહુ જ ટેસ્ટી હતો. અને એ ખાઈને અમારા જે લો ગાર્ડનનો વ્લોગ છે એ મેં એન્ડ કર્યો અને બહુ મજા આવી. હોપ સો તમને પણ આ શોર્ટ્સ ગમ્યો હોય. ગમ્યો તો લાઈક, શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય બાય.